હાર્ટ એટેક અચાનક નથી આવતો, તમારું શરીર તમને સંકેત આપે છે. હાર્ટ એટેક આવતા પહેલાં તમારું શરીર તમને વોર્નિંગ સાઇન્સ આપે છે. સો આ વોર્નિંગ સાઇન્સ શું છે, ચાલો સમજીએ. અચાનકથી થાક લાગવો. તમે સામાન્ય ઘરનું કામ કરો તો પણ તમને થાક લાગવા માંડે. જે કામ કરતાં પહેલાં તમને કોઈ તકલીફ નહીં પડતી હતી, તો એ વોર્નિંગ સાઇન છે. છાતી પર ભાર લાગવો, દબાણ લાગવું, ક્યારેક ક્યારેક બળતરા થવી, કે જેને આપણે કદાચ ગેસ તરીકે કન્સિડર કરીએ, પણ એ હાર્ટ એટેકની વોર્નિંગ સાઇન હોઈ શકે છે. સીડી ચડતા થાક લાગવો. જે સીડી આપણે પહેલાં આસાનીથી ચડી શકતા હતા, એ જ સીડી ચડતા હવે આપણને શ્વાસ ચડે છે, તો એ વોર્નિંગ સાઇન છે. ડાબી બાજુ દાંતમાં દુખાવો થવો અથવા ડાબા ખભા પર દુખવું, એ વોર્નિંગ સાઇન હોઈ શકે છે. આપણે એસીમાં બેઠા હોય અને અચાનકથી પરસેવો થવો, ઉલટી, નોશિયા, વોમિટિંગ જેવું થવું, એ પણ હાર્ટ એટેકની વોર્નિંગ સાઇન છે. અને મેં તો એવા પણ પેશન્ટ જોયા છે કે જેને ફક્ત પેટનો દુખાવો હતો અને વધારે તપાસ કરતાં ખબર પડી કે એને હાર્ટ એટેક હતો. સો આ વોર્નિંગ સાઇન્સને જાણો અને તમારા ડૉક્ટર પાસે જઈને યોગ્ય તપાસ કરાવો, ઇસીજી કરાવો, બીપી ચેક કરાવો. સ્ટે એલર્ટ, સ્ટે સેફ. થેન્ક યુ.